નમસ્કાર ખેડૂત મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ નવી યોજના પર તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આપણે આજે વાત કરીશું પાણીની મોટર સહાય યોજનામાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી વિશે। જો તમે ખેતરમાં બોર કરાવેલો છે અને પાણીની મોટરની જરૂર છે તો તમને પાણીની મોટર સહાય યોજના દ્વારા પાણીની મોટર લેવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે। તો મિત્રો, આપણે આજે આ વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છીએ કે પાણીની મોટર સહાય યોજનાનો લાભ કયા ખેડૂતોને મળી શકે છે, પાણીની મોટર યોજનામાં કેટલા ટકા સહાય મળે છે, પાણીની મોટર સહાય યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે, પાણીની મોટર સહાય યોજનામાં એટલે કે પંપ સેટ સહાય યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી। તો મિત્રો, પાણીની મોટર સહાય યોજનાનો લાભ કયા ખેડૂતોને મળી શકે છે? તો ખેડૂત મિત્રો, સામાન્ય દરેક ખેડૂતોને આ યોજનાનો લાભ મળતો હોય છે, પણ જાતિ પ્રમાણે સહાય ધોરણ વધારે અથવા ઓછું થઈ શકે છે। ગુજરાતનો દરેક ખેડૂત આ યોજનાનો લાભ લઈ શકે છે। આ યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેતી હોય છે। અને જો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોવ તો અમારી યુટ્યુબ ચેનલ નવી યોજનાને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને આવી અવનવી માહિતી સૌથી પહેલા જાણવા મળે। તો ચાલો વાત કરીએ કે પાણીની મોટર્સ યોજનાની અંદર કેટલા ટકા સહાય મળે છે। તો સામાન્ય ખેડૂતોને 3 થી 3.5 હોર્સ પાવરની મોટર માટે 75% સહાય મળવા પાત્ર છે, અથવા તો ₹8,702 માંથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે। તેવી જ રીતે વાત કરીએ તો 5 HP મોટર ના ખર્ચ 75% અથવા ₹12,000 માંથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે। તેવી જ રીતે 7.5 થી 8 હોર્સ પાવરની મોટર માટે કુલ ખર્ચાના 75% અથવા ₹13,502 માંથી જે ઓછું હોય તે મળવા પાત્ર થશે। અને તેવી જ રીતે મિત્રો, 10 હોર્સ પાવરની મોટર માટે કુલ ખર્ચ જે આવે એના 75% અથવા તો ₹13,875 બેમાંથી જે ઓછું હોય તે મળવા પાત્ર થાય છે। પાણીની મોટર સહાય યોજનામાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે, એટલે કે મિત્રો તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? તો તેની વાત કરીએ તો એક તો આધાર કાર્ડ, બેંકની પાસબુક, રેશન કાર્ડ, 7/12/8 અને જમીનની નકલ અને મોબાઈલ નંબર અને જાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો તે તમારે આપવાનું રહેશે। ત્યારબાદ વાત કરીએ તો સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાહ્યધારી પત્ર, સાધનોનો ફોટો, સાધન સાથે લાભાર્થીનો ફોટો અને ખરીદીનું બિલ જે તમે મોટર લીધી છે તેનું। ત્યારબાદ વાત કરીએ તો પાણીની મોટર સહાય યોજના એટલે કે પંપ સેટ સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે તમારે સૌપ્રથમ ગૂગલમાં જઈને આઈ ખેડૂત પોર્ટલ ટાઈપ કરીને સર્ચ કરી લેવાનું છે અને આઈ ખેડૂત પોર્ટલની મુખ્ય વેબસાઇટ ઓપન કરી લેવાની છે। સૌપ્રથમ યોજનાવાળું ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરવાનું અને યોજનાવાળા ઓપ્શન પર ક્લિક કરવાથી ખેતીવાડીવાળો ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરવાનું। હવે તમે અહીંયા ખેતીવાડીને લગતી દરેક યોજનાઓ જોઈ શકો છો, જેમાં તમે પંપ સેટ યોજના પર ક્લિક કરીને અરજી કરો, તેના પર ક્લિક કરો। હવે તમારે અહીંયા તમારી માહિતી ભરવાની રહેશે, તમારું નામ, તમારું એડ્રેસ, તમારી બેંક ડિટેલ્સ અને 7/12ની માહિતી, આ બધું ભરીને તમારે આગળની પ્રોસેસ કરવાની રહેશે। ત્યારબાદ સંપૂર્ણ માહિતી ભરાઈ ગયા બાદ માંગેલ ડોક્યુમેન્ટને અપલોડ કરીને અરજી સબમિટ કરી દેવાની છે, જેથી તમારી અરજી સબમિટ થઈ જશે। હવે અરજીની પ્રિન્ટ તમારે કાઢી લેવાની છે અને તમારી પાસે રાખવાની છે। તમારે અરજી મંજૂર થતાં ગ્રામ સેવક દ્વારા તમને જાણ કરવામાં આવશે અને આગળની પ્રોસેસ ગ્રામ સેવક દ્વારા કરવામાં આવશે। અરજી મંજૂર થયા બાદ ગ્રામ સેવક દ્વારા તમારા ડોક્યુમેન્ટ સબમિટ કરતા તમને સરકાર દ્વારા
માન્ય સહાય તમારા ખાતામાં જમા કરવામાં આવશે. તો મિત્રો, આ હતી પંપ સેટ માટેની સહાય કઈ રીતે મેળવવી અને ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને એક નાની એવી કોમેન્ટ જરૂર કરજો.